दोस्तों नमस्कार। કમલ બ્રોડકાસ્ટના એક વિશેષ કાર્યક્રમ રાષ્ટ્ર પ્રથમમાં હું મયુર જાની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ બે ત્રણ મુદ્દાઓ એકસાથે એકબીજા સાથે સંકળાયેલા મુદ્દાઓ છે। આપણે જાણીએ છીએ કે એક તો મહારાષ્ટ્રની જે મહાઆઘાડી ગઠબંધન છે એ ગઠબંધનમાં છેવટે પંક્ચર પડતું આપણને દેખાય છે અને એ પંક્ચર પડી રહ્યું છે એની પાછળના કારણો શું શું છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ। પણ સાથે સાથે એ પણ ચર્ચા કરવાના છીએ કે આ પ્રકારના બળવાઓ અન્ય પક્ષોમાં શા માટે થાય છે। ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનું અશિસ્તનું ગેરશિસ્તનું વાતાવરણ કેમ જોવા મળતું નથી। આંકડાઓ પણ આપણે તપાસવાનો પ્રયાસ કરશું। આપણે એડીઆરનો રિપોર્ટ જે છેલ્લે આવેલો છે એ પણ જોઈ અને એમાંથી પણ જાણવાનો પ્રયાસ આપણે કરીશું। પણ સાથે સાથે આપણે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે મહારાષ્ટ્રમાં હવે શું થવા જઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ઓબ્વિયસલી લડાઈ જ્યારે 2020માં તો એ તો શિવસેના અને ભાજપના ગઠબંધનની એ બંનેને સાથે મળીને લડવાની ચૂંટણી હતી અને બંને સાથે મળીને લડેલા હતા। ભાજપને 106 બેઠકો મળેલી જ્યારે શિવસેનાને 55 અને સરકાર બનાવવા માટે 143 બેઠકો ત્યાં જોઈતી હોય છે। એટલે નેચરલ કોર્સમાં તો એ ગઠબંધન જે છે એની સરકાર બનતી દેખાતી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરે એ વખતે એક નવો જ રાગ આલાપેલો હતો અને મને એક્ઝેક્ટલી યાદ છે કારણ કે એ સમયે હું મુંબઈમાં હતો। હું મુંબઈનું જે ગુજરાતીઓનું જે મોટું છાપું છે મિડ ડે એનો હું સંપાદક ત્યાં હતો અને મને ખ્યાલ છે કે એ વખતની બહુ જે બધી ઘટનાઓ હતી એ બહુ દિલધડક હતી અને બહુ નજીકથી અમે લોકોએ કવર કરેલી। અને એ સ્થિતિ એવી હતી એ વખતે કે અચાનક એમણે એમ કહ્યું કે અમિત શાહે એ એમની સાથેના એમના રૂમની અંદરની મિટિંગમાં એક એવી યોજના અંગે મહોર મારી હતી જેમાં 2.5 વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી રહે અને 2.5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રહે અને 2.5 વર્ષ માટે શિવસેના પહેલું મુખ્યમંત્રી પદ ભોગવશે એવી માંગ ઉદ્ધવ ઠાકરે કરી અને ત્યારથી આખી બાજી જે છે એ કંઈક જુદી જ દિશામાં જવાનો આપણને એ વખતે દેખાવાનું શરૂ થયું હતું। ત્યારબાદ એનસીપીનું અને કોંગ્રેસનું આ પાર્ટી સાથે બેસવું એ પણ એક બહુ મોટી મથામણના અંતે ઊભી થયેલી ઘટના હતી, કારણ કે એનસીપી અને કોંગ્રેસ સાથે બેસી શકે સમજાય એવું છે, પરંતુ શિવસેના એ કોંગ્રેસ અને એનસીપી સાથે બેસી અને સરકાર બનાવે એ ન માનવામાં આવે એ પ્રકારની ઘટના હતી, કારણ કે વિચારધારાઓનો બહુ મોટો ફરક છે। શિવસેનાની સ્થાપના અને શિવસેનાનો જે એક જેને કહેવાય કે એક ચાલક બળ, એને હંમેશા લોકો વચ્ચે જીવંત રાખતું બળ જે રહેલું છે એ એની મુખ્ય વિચારધારા જે હિન્દુત્વની છે એ બળ છે। જ્યારે કોંગ્રેસ છે અને એનસીપી છે એ લોકો સંપૂર્ણપણે બિન સાંપ્રદાયિકતામાં માનતા રાજકીય પક્ષો છે। એટલે આ એક અનનેચરલ એલાયન્સ હતું, અકુદરતી જોડાણ આપણે જેને કહી શકીએ એ પ્રકારની સ્થિતિ એ વખતે ઊભી થયેલી હતી। પણ શરદ પવારે સમાવ એ ગમે એમ કરીને આ જોડાણ જે છે એને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, જોડે રાખવાનો પ્રયાસ કર્યો અને આપણે જાણીએ છીએ કે લગભગ 2.5 વર્ષ જેવો સમય થયો છે અત્યારે। એ સમયમાં આ જોડાણ જે છે એ અનેક વખત આફતમાં ફસાયું છે, અનેક પ્રશ્નો ઊભા થયેલા છે। 3 જેટલા તો જે કેબિનેટ પ્રધાનો છે એમની સામે ગંભીર આરોપો છે, જેલમાં પણ છે અને આગળ બીજા પ્રધાનો જે છે એ પણ આ પ્રકારે કદાચ કાયદાની ચુંગાલમાં ફસાઈ જાય એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એનડીએની સરકાર છે, ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર છે અને કદાચ એટલા માટે આ સરકાર જે છે એ કેન્દ્રીય જે સંસ્થાઓ છે, સેન્ટ્રલ એજન્સીઝ જેને આપણે કહીએ, જેમાં ઈડી આવે છે, જેમાં ઇન્કમ ટેક્સ આવે છે, જેમાં સીબીઆઈ આવે છે, એનો દુરુપયોગ કરી રહી છે અને દુરુપયોગ દ્વારા એ મહાઆઘાડી સરકારના મંત્રીઓને ડરાવી રહી છે, એમને એક એવી સ્થિતિ તરફ ધકેલી રહી છે કે જેમાં છેવટે ડરના અંતે ઉદાહરણો જોઈને અન્ય લોકો જે છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીને એક એવો મોકો આપવા માટેની ઈચ્છા દર્શાવે અથવા પ્રગટ કરે કે જે પ્રત્યક્ષ રૂપે એવું હોય કે ભાઈ એ લોકો વિચારધારાથી જોડાયેલા છે। આવો એક આરોપ ભાજપ ઉપર લાગી રહ્યો છે। પરંતુ સવાલ એ થાય
કે કોંગ્રેસની 10 વર્ષની યુપીએની સરકાર 2004ના એન્ડથી 2014 સુધી જો કોઈ પાર્ટી સત્તામાં હોય અને જો કોઈ પાર્ટી એટલું સહેલું હોય કે સેન્ટ્રલ એજન્સીઝનો દુરુપયોગ કરી શકે તો શું એ ઉપયોગ કોંગ્રેસે કરવાનો પ્રયાસ નહીં કર્યો હોય? જો કર્યો હોય તો શા માટે આપણે ક્યારેય એવું જોવા કે જાણવા નથી મળતું? ફક્ત ગુજરાતનો એક દાખલો બાદ કરી દઈએ, એ પણ 1996નો, જેમાં શંકરસિંહ વાઘેલા એ પોતાની સાથે ધારાસભ્યોને લઈ અને ખજોરાહો ગયા અને ત્યાંથી પાછા આવ્યા અને ત્યારબાદ એમણે ફરીથી એકવાર બળવો કરી અને ગુજરાતની સત્તાને પચાવી પાડી હતી. આ એક જ કિસ્સો છે ભાજપમાં જે આપણને જોવા મળે છે, જે પ્રત્યક્ષ રૂપે બહુ જ મોટા ઉદાહરણ તરીકે આપણી સામે છે, કે જે આપણને એવું જણાવે છે કે ભાજપમાં આવી સ્થિતિ એકવાર ઊભી થઈ હતી. પણ ત્યારબાદ ભાજપની કેન્દ્રમાં સરકાર તમે સમજો કે 96માં પણ 13 દિવસની બની, ત્યારબાદ 13 મહિનાની બની વાજપેયીજીના વડાપ્રધાન પદ હેઠળ, અને ફરીથી એકવાર બની જે 1998માં બની અને જે 2004 એન્ડ સુધી ચાલી. તો એ દરમિયાન ભારતીય જનતા પાર્ટી મોટે ભાગે સંઘર્ષ કરતી પાર્ટી રહેલી છે, મોટે ભાગે વિપક્ષમાં રહેલી પાર્ટી રહેલી છે. તો સવાલ એ થાય કે જ્યારે અન્ય પક્ષ સત્તા ઉપર હોય, એમાં વિશેષ રૂપે કોંગ્રેસ સત્તામાં રહેલી હતી, તો એ શું આ એજન્સીઝનો દુરુપયોગ એને નહીં કર્યો હોય? આપણને યાદ આવે છે સૌને કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે સુપ્રીમ કોર્ટની એક ટકોર હતી સીબીઆઈને લઈ, અને સીબીઆઈના એ વખતના જે વડા હતા એ રણજીત સિન્હા હતા, અને એમને લઈને એક ટકોર કરેલી હતી કે સીબીઆઈ જે છે એ પાંજરામાં પૂરેલા પોપટ સમાન છે. આ ટકોર યુપીએના શાસનકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર હતી. તો ત્યારે શું આ સવાલ નહીં ઊભો થતો હોય? અને જો થતો હોય તો એને જસ્ટિફાય કરવા માટે એ વખતે શું ભારતીય જનતા પાર્ટીએ કોઈ પ્રકારના બહાનાઓ ધરેલા હતા? તો આપણને જવાબમાં એવું મળે છે કે ના, કોઈ બહાનાઓ એવા ખાસ તો નથી દેખાતા જેવા અત્યારે અન્ય પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સામે ધરવામાં આવી રહ્યા છે. આપણે આજે વાત કરીએ છીએ એમાં આપણે આગળ વધીએ. બહુ બધી ચર્ચા આપણે કરી રહ્યા છીએ, અને શરૂઆતનો પાર્ટ મેં એટલા માટે લાંબો એક પ્રસ્તાવનાનો કર્યો કારણ કે સમજવું જરૂરી છે કે જો સત્તા હોય અને જો દુરુપયોગ કરવાનો હોય તો અન્ય પાર્ટીઓએ પણ કર્યો હોઈ શકે ને, તો ભાજપ કેમ ન તૂટી? અને એડીઆરનો રિપોર્ટ એવું કહે છે કે લગભગ આપ સમજો કે 42% જેટલા કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો એ છેલ્લા 5 વર્ષની અંદરમાં કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયેલા છે. તો જો એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકતા હોય તો જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે ભાજપના ધારાસભ્યો કે સાંસદો શા માટે ભાજપ છોડી અને કોંગ્રેસમાં નહીં ગયા હોય? એ સમજવું જરૂરી છે. આપણે અત્યારે વાત કરીએ મહારાષ્ટ્રના સંકટની. સૌથી પહેલાં જોઈ લઈએ સિનારીઓ શું છે, લેટેસ્ટ અપડેટ આપણી પાસે આવેલા છે શું છે, હું આપણે જણાવું. તો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો દોસ્તો આ 3જો દિવસ છે, અને મહારાષ્ટ્રમાં આપણે એમ કહી શકીએ કે ઉદ્ધવ ઠાકરેની સરકારનું પડી ભાંગવું લગભગ હવે એ નક્કી છે, સુનિશ્ચિત જેવું આપણને અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. ગુવાહાટીમાં આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે એકનાથ શિંદે જે ઉદ્ધવ ઠાકરેના ખાસ અંગત મનાતા હતા, ખૂબ નજીકના મનાતા હતા, અને એટલી હદ સુધીના વફાદાર એમને માનવામાં આવતા હતા કે એમણે વિધાનસભામાં સત્તા પક્ષના નેતા બનાવવામાં આવેલા હતા. તો એ એકનાથ શિંદે હવે એમ કહી રહ્યા છે કે એમની પાસે 49 ધારાસભ્ય છે, અને એની સાથે એમણે એક શક્તિ પ્રદર્શન પણ કરેલું છે, જેમાં 42 ધારાસભ્યો શિવસેનાના છે અને અપક્ષ 7 ધારાસભ્યો છે. એમ મળી અને 49 ધારાસભ્યો આપણને એ જોવા મળે છે એમની સાથેના શક્તિ પ્રદર્શનમાં. હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે ઉદ્ધવની સરકાર ને પાડવા માટે શિંદેને ખરેખર કેટલા ધારાસભ્યોની જરૂર પડે? તો કે 37 ધારાસભ્યોની જરૂર છે. તો આ તરફ શિવસેનાના સાંસદ જે છે, બહુ જ બોલકા, જે કદાચ જરૂર કરતાં થોડું વધારે બોલી રહ્યા છે, એવા સંજય રાઉતે એવું કહ્યું છે કે તેઓ એનસીપી અને કોંગ્રેસની સાથેનું એમનું ગઠબંધન છે એ તોડવા પણ તૈયાર થયા છે, પણ શિંદે એક વખત મુંબઈ આવે અને ઉદ્ધવ ઠાકરે સાથે એક બેઠક કરે, વાતચીત કરે, અને સામસામે બેસી અને વાતો જે છે એનો ખુલાસો થવો જરૂરી છે. હવે સૂત્રો દ્વારા આપણને એવું જાણવા મળે છે દોસ્તો કે સરકાર બનાવવા માટે આગળની જે પ્રક્રિયા છે એને લઈ અને મહારાષ્ટ્ર ભાજપમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયેલો છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં જો
સાથે મળીને સરકાર બને તો કેબિનેટ કક્ષાના 8 મંત્રી પદની એક ઓફર આપેલી છે અને સાથે સાથે રાજ્ય કક્ષાના 5 મંત્રીઓ જે છે એની ઓફર કરેલી છે એવું આપણને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અને આ સાથે સાથે કેન્દ્રમાં પણ જો બંનેના સંયુક્ત સહકારથી જોડાણથી સરકાર બને તો એનડીએ સાથે પછી શિવસેના જોડાયેલું કહેવાય. તો કેન્દ્રમાં પણ 2 મંત્રી પદ આપવાની એક ઓફર જે છે એ ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાને અત્યારે કરેલી છે. શિંદે શું કહી રહ્યા છે? તો એણે એમ કીધું છે કે એને ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એ ધારાસભ્યોની લાગણી જણાવેલી છે અને બહુ બધી એમની વ્યથાઓ છે એમાં કે તમે કહી રહ્યા છે પત્રમાં કે તમે હારણા અમારા માટે કેમ બંધ કર્યા અને અયોધ્યા તમારે જવું જોઈએ. હિન્દુત્વની વિચારધારા ઉપર રચાયેલો અને ચાલતો જ્યારે પક્ષ હોય તો તમારે અયોધ્યા જવું જોઈએ, તો તમે અયોધ્યા કેમ ન ગયા? એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એમ કહ્યું, એ પત્ર એમણે ટ્વીટ પણ કરેલો છે, એમાં લાગણીઓ બધી વ્યક્ત થયેલી છે કે શિવસેનાના ધારાસભ્યોની વાત ક્યારે પણ સાંભળવામાં આવી નથી. ઉદ્ધવના ઘરના બારણાઓ હંમેશા આ ધારાસભ્યો માટે બંધ રહેતા હતા અને અગેન રિપીટેડલી એમણે કહ્યું છે કે અયોધ્યા જ્યારે એ લોકો જઈ રહ્યા હતા ત્યારે એમને રોકવામાં આવેલા હતા. એટલે કે ધારાસભ્યો એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો જ્યારે અયોધ્યા રામ મંદિરનું જ્યાં નિર્માણ થઈ રહ્યું છે ત્યાં એ જવા માગતા હતા ત્યારે એમને રોકવામાં આવેલા હતા અને જે લોકો ત્યાં જતા રહ્યા હતા એમને પણ ફોન કરી અને પરત બોલાવવાની વાત કરવામાં આવેલી હતી. તો આ એક મુદ્દો છે મોટો, જે આપણે કહી શકીએ કે એક મોટી વ્યથા, પીડા, દુઃખ શિવસૈનિકોનું છે જે એમણે ઉદ્ધવ ઠાકરે પ્રત્યે વ્યક્ત કરેલું છે. હવે આપણે સમજીએ કે છેલ્લા 5 વર્ષમાં સમજો 2016થી 2020ની વચ્ચેનો રિપોર્ટ છે, આ એડીઆરનો રિપોર્ટ છે. એડીઆરનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, એનું શોર્ટ ફોર્મ છે એડીઆર. તો આ એક સ્વાયત્ત એજન્સી છે અને એના દ્વારા એક વિશ્લેષણ કરવામાં આવેલું છે. એ વિશ્લેષણ દોસ્તો જે કરવામાં આવેલું છે એમાં એક ડેટા જે છે એમાં એક ખુલાસો કરવામાં આવેલો છે. એ ખુલાસો એ છે કે 2016થી 2020ની વચ્ચે પક્ષો બદલનારા અને ફરીથી ચૂંટણી લડનારા લગભગ 45% ધારાસભ્યો, 42થી 45% ધારાસભ્યો એ ભાજપમાં જોડાયા છે. બીજી તરફ પક્ષ પલટો કરનારા 42% કોંગ્રેસી ધારાસભ્યો જે છે એમણે કોંગ્રેસ છોડી દીધી. એટલે કે એ લોકો કોંગ્રેસ છોડીને એમાંથી ઓવરઓલ જે 45%ની વાત છે એમાંથી 42% એ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, એમ આ આંકડાઓ આપણને અત્યારે દર્શાવી રહ્યા છે. ચૂંટણી અને રાજકીય સુધારાઓ દ્વારા શાસન સુધારવા અને લોકશાહીને મજબૂત બનાવવાના હેતુ ધરાવતા આ એક વોચડોગ પ્રકારની એક સંસ્થા છે એડીઆર. તો એણે એ જે અહેવાલ બહાર પાડેલો છે એમાં એવું કહે છે કે 443 ધારાસભ્યો અને સાંસદોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવેલું હતું, જેમણે આ 5 વર્ષમાં પક્ષ પલટો કર્યો હતો અને ફરીથી ચૂંટણી લડી હતી. તો એમાં જે આપણને જાણવા મળે છે, એમાં જે દર્શાવવામાં આવેલું છે એ દોસ્તો સમજવા જેવું છે. એ જણાવે છે આપણને કે પક્ષ પલટો કરનારા 405 ધારાસભ્યોમાંથી 170, સમજો 405 જે આ ગાળા દરમિયાન જે ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો એમાંથી 170 ધારાસભ્યો એટલે કે 42% ધારાસભ્યો કોંગ્રેસના હતા. 18 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ના હતા. એટલે કે આજે 405 છે એના ફક્ત 4.4% થાય છે. તમે ફરક સમજો બંનેની વચ્ચેનો. તો 4.4% જ એટલા માત્ર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા જેમણે ભાજપ છોડી અને અન્ય પક્ષમાં પ્રવેશ કર્યો અથવા તો ભાજપને તિલાંજલિ આપી અને અન્ય પક્ષનો ખેસ પહેરી લીધો. હવે આ જે છે એ શું દર્શાવે છે આપણને? તો આ ડેટા આપણને એવું દર્શાવે છે કે ભાજપમાં સ્પષ્ટપણે એક એવી સ્થિતિ જોવા મળી રહી છે કે એક જે પક્ષનું ડિસિપ્લિન છે, હું આપને જણાવું, પક્ષનું જે ડિસિપ્લિન છે એની અથવા તો પક્ષની વિચારધારા, બેમાંથી કોઈ એકની અથવા બંનેની એક એવી અસર આપણને સંયુક્ત અસર જોવા મળી રહી છે કે એ અન્ય પક્ષોમાં આપણને જોવા મળતી નથી. એ સમજવા જેવું છે.
અને કોંગ્રેસને લઈને જો વાત કરીએ તો કોંગ્રેસની જે પદ્ધતિ છે એમાં આ રિપોર્ટ એવું જણાવે છે કે જેના ઉપર કોઈ આરોપ લાગેલો હોય, જેના ઉપર કોઈ દોષારોપણ હોય, અક્યુઝડ હોય કોઈને કોઈ પ્રકારના, એવા 38 ધારાસભ્યો જે છે એ અન્ય પક્ષમાંથી કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે જોડાયેલા હતા. તો આ પણ એક ઇન્ટરેસ્ટિંગ આપણને ફિગર જોવા અહીંયા વાંચવા મળે છે. અને આના કારણે શું થયું છે કે મધ્યપ્રદેશ હોય, મણિપુર હોય, ગોવા હોય, આસામ હોય કે અરુણાચલ પ્રદેશ હોય કે ઇવન કર્ણાટક હોય, તો ત્યાંની જે સરકારો છે એ અન્ય પક્ષોના ધારાસભ્યોએ જ્યારે પોતાનો પક્ષ છોડ્યો છે ત્યારે આ પ્રદેશની સરકારો ભાગી પડેલી છે. મેં અગાઉ પણ આપને કીધું કે સ્વાભાવિક રીતે એમાં દોષનો ટોપલો ભાજપ ઉપર ઢોળવામાં આવે છે, પણ ભાજપના જે રાષ્ટ્રીય સ્તરના પ્રવક્તાઓ છે એમને પણ આપણે જાણીએ છીએ, વારંવાર એવું જણાવેલું છે કે ભાઈ અમે કોઈને તોડતા નથી, અમારા ઉપર દોષારોપણ કરવું એ વ્યાજબી એટલા માટે નથી કારણ કે જે લોકો છોડી રહ્યા છે એ બિનશરતી છોડી અને બિનશરતી પ્રવેશ કરી રહ્યા છે. કોઈ લોભ, લાલચ, ધાક, ધમકીનો મામલો આમાં આવતો નથી. તો આ વાત જે છે આપણી સામે સતત આ છેલ્લા આટલા વર્ષમાં જોવા મળે છે કે 2016થી 2020ની વચ્ચે કુલ આપ સમજો 12 લોકસભા સાંસદોએ પણ ચૂંટણી ફરીથી લડવા માટે પક્ષ પલટો કરેલો હતો. અને આમાંથી 5 એટલે કે 41.7% થયા 12ના. તો એ 2019ની લોકસભા ચૂંટણી 19 દરમિયાન ભાજપ છોડી અને અન્ય પક્ષમાં જોડાવા માટે ગયા હતા. આટલી જ સંખ્યામાં લોકસભાના સાંસદો કોંગ્રેસમાં પણ જોડાયા હતા. તો ત્યાં આપણને એક ટ્રેન્ડ થોડોક એવો જોવા મળે છે. પણ પછી થયું શું એમનું, તો કે એ બધા જ લોકો જ્યારે પેટા ચૂંટણી લડ્યા અથવા તો 2019ની ચૂંટણી જ્યારે લડ્યા તો એ લોકો હારી ગયા. ત્યાં એમને હારનો સામનો કરવા મળ્યો. રાજ્યસભામાં આ કિસ્સો આપણને રિપીટ થતો દેખાતો નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે ડેટા એ દર્શાવે છે કે જેમ મેં આપને અગાઉ કહ્યું કે 12 લોકસભા સાંસદોએ ચૂંટણી લડવા માટે પક્ષ પલટો કર્યો, એમાંથી એક પણ ફરીથી જીતી ન શક્યો. આનાથી વિપરીત સ્થિતિ રાજ્યસભા માટે પણ સાચી હતી કે જ્યાં તમામ જે 16 જેટલા પક્ષ પલટો કરનારાઓ હતા એમને ફરીથી ચૂંટવામાં આવ્યા. પણ અહીંયા ધ્યાન રાખવાની વાત એ છે કે રાજ્યસભાની ચૂંટણી લોકો નથી કરતા, લોકોના મતથી થતી નથી, એટલે ત્યાં એ શક્ય છે. પણ જ્યાં લોકોએ મત આપવાનો હતો ત્યાં પક્ષ પલટો કરેલા સાંસદોને લોકોએ હરાવી દીધા છે. તો નવી વિધાનસભાની જે ચૂંટણી લડવા માટે પક્ષ પલટો કરનારા જે ધારાસભ્યો છે એમનો પણ આંકડો આપણી પાસે અહીંયા આઈડિયા આપે છે કે 357 ધારાસભ્યોમાંથી 170 એ વિજેતા બન્યા હતા, એટલે કે 48% વિજેતા બન્યા હતા. અને વિધાનસભાઓની પેટા ચૂંટણીઓમાં પક્ષ પલટો કરનારાઓની સફળતાનો દર ઘણો ઊંચો હતો. અને એમાંથી આપણે હમણાં અગાઉ જોઈ ગયા છીએ કે એમાંથી મોટાભાગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને પછી ત્યાંથી એ લોકો ત્યાં ચૂંટણી લડેલા હતા. 48 પક્ષ પલટો કરનારાઓમાંથી 39 એટલે કે 81% જે ઉમેદવારો ધારાસભા માટેના હતા એ લોકો ફરીથી ચૂંટાયા હતા. એકંદરે પક્ષ પલટો કરનારા 433 ધારાસભ્યો અને સાંસદો બંનેને આપણે ભેગા કરીએ છીએ તો એમાંથી 52% લોકો ફરીથી ચૂંટાઈ આવી શક્યા હતા, જે 50%ની ઉપરનો આંકડો છે. એટલે આ સંસ્થા થોડીક ચિંતા વ્યક્ત કરે છે કે ફરીથી ચૂંટણી લડી રહેલા સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિ જે છે એમાં સરેરાશ વૃદ્ધિ પણ 5.85 કરોડ રૂપિયા અથવા તો 39% જેટલી આપણને જોવા મળે છે. એડીઆરની ટિપ્પણી છે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખીને કે લોકોની સરકાર લોકો દ્વારા અને લોકો માટે આખા મુદ્દાઓ પર આધાર રાખતી હોય છે, પણ જ્યાં આપણા રાજકારણીઓના જે એમની તુલનામાં નાગરિકોના હિતોનું જે સર્વોચ્ચ છે એનું મહત્ત્વ સર્વોચ્ચ જ રહેવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. તો આપણે સમજીએ છીએ કે એ ચિંતા પણ વ્યાજબી છે. પણ અહીંયા આપણને જાણવા સમજવા એ મળ્યું કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે અન્ય પક્ષ છોડીને આવીને જોડાયા એ લોકો જે છે એ એમનું ફરીથી ચૂંટાવાનું પ્રમાણ જે છે એનો રેશિયો, એની ટકાવારી ઘણી વધારે છે કમ્પેર કરીએ આપણે કે એવા લોકો સાથે કે જે લોકો ભારતીય જનતા પાર્ટી, જેની સંખ્યા બહુ ઓછી છે, 4.4% લોકો છે ખાલી, જે અન્ય પાર્ટીમાં ગયા હોય. તો અહીંયા પ્રશ્ન અને જવાબ બંને આપણને મળે છે. એ છે કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે પોતાની જાતને કે પાર્ટી વિથ ડિફરન્સ છે, પણ અહીંયા આપણે એવું કદાચ માનવું પડે અથવા આપણે માનવા માટે ઇન્ક્લાઇન થવું પડે કે પાર્ટી વિથ ડિફરન્સ હોઈ શકે, પણ એ પાર્ટી વિથ ડિસિપ્લિન હોય એવું આપણને લાગે છે. કારણ કે ત્યાં જે શિસ્ત જે છે એ એક અપ્રતિમ કક્ષાનું શિસ્ત છે અને ત્યાં
સંગઠનમાંથી જે એક આખી હાયરાર્કી છે, જે એક કેડર છે, એ કેડરમાંથી પાસ થતી સૂચનાઓ, જે પણ કહેવામાં આવતા હોય એ પ્રકારના આદેશ, એનું ચુસ્ત પાલન કરવું આપણને ત્યાં જરૂરી દેખાતું હોય એવું લાગે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ અન્ય પક્ષોની સરખામણીમાં ખૂબ શિસ્ત ધરાવે છે. વિચારધારા કેટલી ફોલો થઈ રહી છે નહીં એ કદાચ એક ડિબેટનો વિષય હોઈ શકે, પરંતુ શિસ્તનું પ્રમાણ જે છે એ અપ્રતિમ કક્ષાનું છે. અને એના કારણે આપણે એમ સ્પષ્ટપણે કહી શકીએ કે જે સ્થિતિ મહારાષ્ટ્રમાં અત્યારે, સમજો ફોર એક્ઝામ્પલ, અહીંયા મહારાષ્ટ્રમાં શિવસેનાની જગ્યાએ તમે ભારતીય જનતા પાર્ટીને વિચારીને માનો, તમે જુઓ, સમજવા જેવી વાત છે. હું એટલા માટે કહું છું, આ સમજવા જેવું છે કે જેમ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એ કુદરતી જોડાણ થઈ શકે નથી, કારણ કે બંને વિચારધારાઓ વચ્ચે હાથી ઘોડાનો ફરક છે, જમીન આસમાનનો ફરક છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી અને કાશ્મીરની, હું કાશ્મીરની વાત કરું છું, પીડીપી, જે મહેબૂબા મુફ્તીની પાર્ટી, મુફ્તી મોહમ્મદ સઈદની પાર્ટી, એ બંને વચ્ચે 36નો આંકડો વિચારધારાને લઈને હતો અને રહેવાનો છે. એમ છતાં લગભગ 4 વર્ષથી ઉપરના સમય સુધી ભારતીય જનતા પાર્ટીએ મહેબૂબા મુફ્તીની પાર્ટી સાથે રહી અને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર ચલાવી, પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્યએ ક્યારેય ઊં કે ચૂં નથી કર્યું. એ પોતાની કોઈ એવી વાત રજૂ કરી નથી કે ભાઈ આપણે જ્યારે વિચારધારામાં 36નો આંકડો છે તો આપણે આ પાર્ટીની સાથે મળી અને સરકાર શા માટે ચલાવી શકીએ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ એમનું જે શીર્ષસ્થ નેતૃત્વ છે, એ નેતૃત્વની જે વિચારવાની ક્ષમતા છે, આગળનું જોવાની જે એમની ક્ષમતા છે, એમની જે દૂરંદેશી અથવા દૂરદ્રષ્ટિ, એને આપણે જે પણ કહીએ, એ જે છે એના ઉપર કાં તો ભરોસો રાખ્યો અથવા તો શિસ્તના આધારે એમણે એક પણ વાર સવાલ પૂછેલો નથી. અને એના કારણે જ્યાં સુધી 370ની કલમ એક ઝાટકે હટાવી દેવામાં ન આવી ત્યાં સુધી મહેબૂબા મુફ્તી સાથેની પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ 4 વર્ષ તો મિનિમમ ચાલી, અને એમાં કોઈ પણ ધારાસભ્યએ ક્યારેય કોઈ વિરોધનો સૂર પ્રગટ ન કર્યો, જે આપણને અત્યારે એકનાથ શિંદે અને એની સાથે રહેલા પાર્ટીના શિવસેનાના 42 ધારાસભ્યોના વાણી વર્તનથી આપણને દેખાઈ રહ્યું છે. તો આ ફરક અહીંયા બહુ સમજવા જેવો છે. આ ફરક બહુ તમને સ્પષ્ટ સમજાવી શકે એ પ્રકારનો છે કે કયા લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટીઓ ઓપરેટ કરી રહી છે અને કયા લેવલ ઉપર શિવસેના હોય, કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય કે ઇવન ટીએમસી હોય, તો એ લોકો ઓપરેટ કરી રહ્યા છે. તો દોસ્તો, આજે રાષ્ટ્ર પ્રથમ જે છે એમાં બસ આટલું જ છે. અન્ય કોઈ મુદ્દા સાથે આપની સમક્ષ અમે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપને રજા આપશો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર